આપણે દાળમાં સેવી, કરણ છે શાકમાં, ધવલ છે સાઈસમાં અને ભાતમાં કોણ છે? આ મારા પારસભાઈ બ્લોગરિંગ. આમ જોવો બધા એવું લાગે છે ને ટ્રેક્ટર તાને લઈને જાય છે. તમે હકાવતા નથી હો, ખોટું બળ કરવામાં એક હાથ રાખ. પરામાં થોડીક નાખી દેતો એટલે નાખ થોડીક, એટલામાં નો મજા આવે. તો કેમ છે યુટ્યુબ ફેમિલી? મજામાં છે? મારા બ્લોગ જોતા બધા મજામાં. તો આપણે પાર્ટ 2 લઈને આવ્યા છે. તો આપણે ગાડીમાં જવાનું છે ભૂતનાથ. તો કરણ ગાડી લઈને આવી ગયો છે. હાલે તમે જાવી છે. તો હવે આપણે અમે પહોંચી ગયા છે ભૂતનાથ મંદિરે. લે આ જો બા તો બધા અહીંયા બેઠો બસ જગાઈ ગયું ઘડીક માં ને પારો જો અત્યારે એડિટિંગ કરે છે. શું કરે? રીલ જોવે છે. કોપીરાઇટ આવશે, ગીત ને વગાડતો. કામ બામ થઈ ગયું બધું તો કરવાનું છે. થોડુંક કામ બાકી કામ કરવાનું છે. પાણી વેવાનું છે. આ પાણી વેવાનું છે. હા તો વેવા મત જા. અહીં બેઠો હું કામ છો? ફોરો ખાઈ એમ ખમણ સુધારવાના. ખમણ આવા તો દે. આવી ગયા, બધું આવી ગયું. સુધારે આવી ગયા. આપણે ઉલકુર કેવું જવાનું? પછી હમણાં વઘાર કરે એટલે ખમણ એટલે જાવી. ખમણ નો વઘાર કરે એટલે જાવી. તો અહીંથી મિત્રો અમારે જવાનું છે જગ્યામાં. તો ચાલો મિત્રો હવે જવાનું છે થાળ ધરવા મોંઘીબાની જગ્યામાં. હજી થાળ તૈયાર થાય પછી જવાનું છે. પારો બ્લોગ મૂકે છે એટલે એને તે આપણે યુટ્યુબમાં જોઈ લેજો. બ્લોગ કોમેડી વિડીયો મૂકતો જ થયો. અને હવે બ્લોગ ચાલુ કર્યું. મેં કીધું એટલે ચાલુ કર્યું છે. કેવું હાલે કઈ ખબર નહીં હવે એનું. બ્લોગ જે ફાવતું નથી પણ ગમે તે એમ કરીને ફાવી જાય. થાળમાં થોડીક વાર લાગી ગઈ હતી એટલે જવાનું છે હવે થાળ ધરવા. હાલો તો બધા છે ને જાવી સેવી. ચાલો તો બધા નીકળી ગયા છે. તો તમને લઈ ગયું છે જગ્યામાં. એટલે કઈ જગ્યા? એટલે હું તમને બતાડી જગ્યા. એટલે તો હવે પહોંચી ગયા છે મોંઘીબાની જગ્યામાં. થાળ ધરાઈ ગયો છે. હવે અહીંયા શરબતની રાહે બેઠો છે. શરબત પીવો એવો છો એટલે તને જ દેશે. આને દો પેલા. લઈ લે પી. હાલ કેવું છે? સારું છે. બરાબર હાલે જલ્દી પી એટલે અમારો વારો આવે. પેલા અહીંયા અંદર ગીરી ગયા છે. હું તો નથી નીકળતા. તો જાવી આને કહેવાય સીડીયું. એમ અમે પહોંચી ગયા છે ભૂતનાથ જવો. અને પારો તો અંદર વહી ગયો છે. બ્લોગ ઉતરતો જે તમે આવ્યા છે. તો બાપડો છે ને આમ ફરાવવાનું છે. આમ જોવો બધા ફરાવે છે. ફરી ગયો છે તો બુફે રાખ્યું છે. આમ જો અહીંયા બધું છે. દર વખતે બુફે નથી રાખતા, હેઠે બેહાડ દે છે. તો ટૂંક સમયમાં અમને ચાલુ થવાનું છે. આપણે દાળમાં સેવી, કરણ છે શાકમાં, ધવલ છે સાઈસમાં અને ભાતમાં કોણ છે? આ મારા પારસભાઈ બ્લોગરિંગ. બધા આવી ગયા છે. તો ગાય અમે જમવા બેઠી ગયા છે. કેમ કે બધા હવે જમી લીધું છે. હવે અમારો વારો આવી ગયો છે એટલે અમે પણ ખાઈ લેવી. તો ખાવામાં તો આવું છે બધું. તો બધાએ જમી લીધું છે. તો વાસણ ધોવાઈ ગયા છે. જો બધું અહીં ધોઈ નાખ્યું છે. હવે વાસણ ધોવાઈ જાય. હવે છે ને આપણે ટ્રેક્ટરમાં બધું નાખવાનું છે અને પાછું આપણે જાતું ના મૂકવા જવાનું છે. તો આપણું ટ્રેક્ટર ભરાઈ ગયું છે. આમ જોવો
અને આ પારો બ્લોગર કાંઈ જો કાંઈ ખબર નથી. આ ભીનું છે હો. હે? આ લહરે છે. અમારા ડ્રાઈવર ફરી ગયા છે. હાલો ભાઈ આવું છે કા સુરત? ના જવાનું છે વાસણ ખાલી કરવા જવું છે જે ભાડું છે ભાવનગર લઈને જવાનું છે. હાલો તો આ બધું વાયને કોઈને બેહારવાનું છે. હા પછી કોઈ નહીં બધું વીણવા આવવું પડશે બધા. નાના નાની બાકાજી ચાલુ છે. એક પછી એક ને કરવું છે. લે 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 આ તો ઓલા બગલા જેમ ઉડ્યા છે. હાલો હું ઘરે જાઉં હવે બોલા. તો આપણું ટ્રેક્ટર આવી ગયું છે કેમ કે હું ગાડીમાં આવ્યો છું એટલે વહેલા પહોંચી ગયો છું. સામાન ઓછો છે અને માણસો વધી ગયા છે. જો હાલી નથી આપતું બરાબર. તો સીધું અંદર જવા દેવાનું છે. બાવણું ખોલીને ઊંધું નથી નાખવાનું. હાલે ભોલા ખોલ તો ખરી. ખોલી નથી આપતો એને કાંઈ જો 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 આમ હાલ તો આપો જલ્દી. પેલું હીટરું મૂકી દે. હીટ મૂકી દે. સડી તો ગયું છે. ઊંચું ન થાય આમ ઊંચું. આમ ધક્કો મારવાની જરૂર જ નથી. લે 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 અપુ જો બાહુબલી ઓલું બધું હેઠું વહી જાય છે. વહી ગયું બાહુબલી. આમ જોવો બધા એવું લાગે છે ને ટ્રેક્ટર તાને લઈને જાય છે. તમે હકાવતા નથી હો. આમ ખોટું બળ કરવામાં એક હાથ રાખે. લે તો હવે આ બધું ઓવડીમાં મૂકી દેવાનું છે બધી વસ્તુ સામાન. તો હવે આપણે ઓલી તિથિ આવે એટલે ઓલા વર્ષે તિથિ આવે એટલે બધું પાછું કાઢવાનું છે. અત્યારે તમને આમાં નાખી દેવાનું છે. અરે તાળું ખોલે. આને એક ચાવી નથી જડતી. કઈ છે ઈ જો તો કેટલું બળ કરે છે. આને તાળું ખોલતા નથી આવડતું. કોઈ પથું ખોલે તો પથું ખબર હોય કેવી રીતે ખુલે. જોજો જો એમ એને આવડે. આપણને આવું ખોલતું ન આવડે. ડેલી ખોલે એટલે એને ખબર પડે. પ્લાસ્ટિકની થાળી હતી પણ આપણે સ્ટીલની લઈ ગયા છે. વ્હાઈટ કઈ તે પ્લાસ્ટિકના બધું છે. આપણે આગળ ચૂલો હતો બધું ટીપણું છે. આ બધી વસ્તુ પાછી ગોડાઉનમાં નાખી દેવાનું. કાપડું ગોડાઉન કહેવાય ને આપું. અમારે આવું બધું કામ કરવું પડે. આ બધું ઉતારવાનું છે. લાડવાનું મશીન. આ બધું ઉતારે છે. હવે હું થોડુંક ઉતાર લઉં નકર તમને લાગે કામ નથી કરતો. ટ્રેક્ટર ખાલી થઈ ગયું છે અને બધી વસ્તુ છે ને આપણે અંદર મુકાઈ ગઈ છે. હવે અડધી હતી એ તે મુકાઈ ગઈ છે. ખાલી એક આ છે. હવે ગાડલાનો ફેરો છે એક ટ્રેક્ટરનો એટલે ગાડલા મુકાઈ જાય એટલે બધું આપણું કામ પતી ગયું. અને ટ્રેક્ટર છે ને ગાડલા ભરવા જાય છે હવે અત્યારે. તો પછી ગાડલા આવે તો એટલે અમે તો હજી ઘડી કાંઈ ઊભા બેઠવી છે. ગાડલા આવે એટલે પાછું આપણે અહીંયા રહેવાનું છે. બધાને ના જરૂર નથી. હવે ગાડલા લઈને અહીંયા આવે તો હજી પણ ટ્રેક્ટર નથી આવ્યું એટલે હેલિકોપ્ટર આવી ગયું. જો પારો લઈને આવ્યો. આવે છે. હા એક નંબર લાગ્યો. એલા પંખા ફરે વગર લાઈટે. ટ્રેક્ટર આવી ગયું છે. ટ્રેક્ટર મોરે જવા દીધું છે. જા ગાડલા કાંઈ અહીંયા નહોતા મૂક્યા. તો ગાડલા આમ હતા નાથી લાવ્યા હતા. બે સાંડલા વાળા છે ભાઈ. જો ગાડલા ઉતારવા આવ્યા છે પણ ટ્રેક્ટર આવ્યું નથી. આ ઓલું ટ્રેક્ટર જાય તો છે આમ એ આપણું જ છે. જાવ ના પગી જાવ. હું તો લાઈટ નું બોર્ડ લઈને બી આવ્યો. લે તો હવે ટ્રેક્ટર વહી ગયું. ચાલુ છે એટલે સલું છે એમ જ પ્રોગ્રામ કર્યો તો આપણે. સોલ્યુશન બનશે. હાલો ના હાલો કરી હાલો તો બેન ના હવે ઓલું ગાડલા બધા ઉતારવાના છે એટલે આપણે ના પકવાનું છે. તો આવી ગયું છે અહીંયા ઉતારવાનું છે બધું. અહીંયા નીચે બધું આ ગાડલા પાછા અને હેઠે છે અંદર હેઠે ગાડલા. આ બધું હેઠે લેવાનું છે એટલે હું તેને કામ કરવા માંડું છું. એન્કર નો આવ્યો પાછો લાઈન તો લાઈન કરી નાખી છે બધી. હાલે એટલે પકડ ને તું લાઈવ
લે લે તોય પકડાઈ જાય એક હાથમાં ફોન છે તોય પકડાઈ જાય એટલે ઓય. તો ગાડલા ઓલા બધા ચડાઈ દીધા છે આ પાછા અહીંના છે સ્વિંગમાં છે ને એ છે બધા ગાડલા આ જાઉં ક્યાં બેવું છે કાવ્યા લે લે તમારું ટ્રેક્ટર આયલું છે બોલ બાકાજી ઉડે તો થા ઓ બોલ બાકાજી કે લે તો પહોંચી ગયો આપણું સ્ટેશન પાછું એટલે તું મને પકડ જઈ એટલે પકડી રાખ્યો છે ક્યાં છે એ મને પકડ લે લે તો આવી જ ઉતરો હવે બધા રાજી થઈ જાય ને એ તું આ નાથી ઠેકડો નથી મારવો તારે હાલે પાછું મૂક્યા તો ખાલી થઈ ગયું છે આપણું ટ્રેક્ટર હવે આપણે એટલે એ તારે મદદ કરે જા હવે હું પૂરું થઈ ગયું તો આપણો બધો સામાન મુકાઈ ગયો છે અને વંડામાં આવી જશે અને આ બધો કચરો હવે છે ને વાળીને બધો ભેગો કરીને બાળી નાખવાનો છે તો સોડાના બાટલા આવી ગયા છે અને તોય ત્યાં ધરાનો નથી જે ભૂંગળા ખાય છે સોડાના પેક બનાવે છે બધું પાણી પીવો પેલા પછી સોડા પાણી પી લે એટલે સોડા નો હાલે ને એટલે પી લે છે વેલા હે અહીં શકશે નહીં સલું છે ભેગું આવજો આવજો લાવે ભાઈ ગ્લાસ રામ થોડા રામ એ જોઈએ બ પરામાં થોડીક નાખી દે તો બ એટલે નાખ થોડીક એટલામાં નો મજા આવે બ એકદમ મસ્ત છે થોડા આ ફોફા કાઢે છે ફોફા નો કાઢવાનો હોય નાખી દે અડધા સ્વિમિંગ પુલમાં નાવાઈ જાય છે એટલે એના બાઇકમાં નથી સોડા બધું તું બાળી નાખ્યું છે તારે તો આ થોડો કચરો નાખે એવું લાગે તો ને વાળીને હા તો આવશે બધા સોડા પીવા વરસાદ જેવું થઈ ગયું છે આમ જો કાળા વાદળા સોડા તો પીવાઈ ગઈ ખાલી સિંગ રહી ગઈ છે આમાં સિંગ ખાવી પડશે આપણે બ્લોગ સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા બ્લોગમાં તો નેક્સ્ટ બ્લોગમાં બીજા વર્ષે બાય બાય